નમસ્કાર મિત્રો, લાકોડીના ડિજિટલમાં આપનું સ્વાગત છે. રબારી સમાજની 13 જગ્યાઓ એમાંથી શેરથા જે આપણું ગુરુગાદી છે વડવાળા મંદિર, આપણે બાપુના સાનિધ્યમાં આજે સમાજના અગ્રણીઓ સાથેની એક મિટિંગ મળી છે. તો મિટિંગનો શ્રેય જાણીશું અને બાપુના આશીર્વાદ લઈશું. બાપુ, આપનું સ્વાગત છે. આ મંદિરનો પરિચય આપશો, આપનો પરિચય આપશો અને આજની મિટિંગના અનુસંધાને જે બે શબ્દો બોલીશું. જય વડવાળા દેવ. શ્રી રબારી ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર શેરથા પરમ પૂજ્ય ગોમતીદાસ બાપુના શિષ્ય તરીકે શ્રી વિજયદાસ બાપુ, આજે આપણે સૌ સમાજની એક વાર્તાને લઈને બૌદ્ધિક મિટિંગ મળી છે. એ બૌદ્ધિક મિટિંગની અંદર સમાજના અમુક જે મુદ્દાઓ છે, મુદ્દાઓ પર અમારે સમયાંતરે ચર્ચા કરવાની છે, જેને લઈને અમે સાથે અહીંયા ભેગા થયા છે. હવે આગળની રણનીતિ સમાજની જે મિટિંગો થઈ, જે ચાલુ થશે એ રીતે કરવામાં આવશે. જી, બાપુએ માહિતી આપી શેરથા સંસ્થાની, અને આપણી સાથે બળદેવભાઈ પણ પૂર્વ તલાટી જોડાયા છે. એમની પાસેની માહિતી લઈશું અને આજે મિટિંગનો શું શ્રેય હતો અને આગામી સમયમાં સમાજ માટે શું વિકાસના કાર્યો કરવા જઈ રહ્યા છે એની માહિતી લઈશું. બળદેવભાઈ, આપનું સ્વાગત છે. માહિતી આપશો. નમસ્કાર, જય વડવાળા. પરમ પૂજ્ય મહંત શ્રી ગોમતીદાસ બાપુ વડવાળા મંદિર શેરથાના સાનિધ્યમાં અને સંત શ્રી વિજયદાસ બાપુના સહકારથી આજ રોજ શેરથા મુકામે રબારી સમાજના બૌદ્ધિક માણસોની એક જનરલ મિટિંગ બોલાવેલી. આ મિટિંગની અંદર સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે શું આપણે કરી શકીએ અને શું કરવા માટે આગળ રણનીતિ કેવી રીતે કરવી એના માટે ચર્ચા થયેલી. એ સંદર્ભમાં આજ રોજ આ મિટિંગમાં સામાજિક રીત રિવાજોનું આંધળું અનુકરણ, વાદોવાદ એકબીજા સાથે જોડાવું, ગરીબ અને તવંગર વચ્ચે સામાજિક રીત રિવાજનો ભેદ, સુપ્રસંગી જે પહેરામણી આપવામાં આવે છે એનું ક્રેઝ, સમૂહ લગ્નમાં જોડાવા માટે જાગૃતિનો અભાવ, તેમજ બિન રાજકીય સંગઠન તરીકે આ બધા જે મુદ્દા છે એ મુદ્દા ઉપર સમગ્ર રબારી સમાજનો એક મજબૂત સંગઠન થાય અને સંગઠનના ભાગરૂપે ગામે ગામ એક ટીમ બનાવવામાં આવે અને ટીમ દ્વારા સમગ્ર ગામનો સાથ સહકાર લઈ તેમાંથી પ્રતિનિધિઓની નિયુક્તિ કરી ગુજરાત કક્ષાએ એક મજબૂત સંગઠન બની સમાજ વિકાસ માટે સમાજના જે વડવાળા મંદિરના મંદિરો છે તેમાં પૂજ્ય મહંતશ્રીઓનો પણ એમાં સમાવેશ કરી એમના દ્વારા જાગૃતિ અભિયાન રૂપે શિબિરો કરી સમાજની અંદર જાગૃતિ લાવવા માટે એક ખૂબ શુભ કાર્ય કરવા માટે શરૂઆત કરેલ છે. ભવિષ્યમાં દિવાળી પછી ફરી એકવાર મળીને આ બાબતે આગળની જે રણનીતિ છે એ જાહેર કરવામાં આવશે અને એ વખતે સમાજના અગ્રણીઓ, ભુવાજીઓ તમામનો અભિપ્રાય લઈ સમાજના વિકાસ માટે આગળ શું કરવું તે માટે પ્રવૃત્તિ કરવામાં આવશે. વિજયદાસ બાપુ જોડે મારે ચર્ચા થઈ એટલે મને કે વેલકમ આવી તો સમાજ માટે દરવાજા ઉગાડા છે. તે પછી મેં સોશિયલ મીડિયામાં કાલે મેં મળ્યું કે ભાઈ આપણે શેરથા એક નાની વિચાર મંથન માટે એક વિચારોની મિટિંગ લેવી છે. તો જે વિરેલા સમાજના આવ્યા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારો પોતાનો આખા ટોટલ ટીમનો એવો જ વિચાર છે કે સમાજમાં એક વિવેક, એક સંસ્કાર અને એક આપણે જે એકતા માટે અમે દિવાળી સુધીમાં અમે અમદાવાદમાં જેટલો ગ્રુપ ચાલે છે, જેટલો સંગઠનો ચાલે છે એમને અમે એક મંચ ઉપર લાવવાની તૈયારી અમે ચાલી રહી છે. અને અમે લાવશું. અમે હવે આ જે સમાજનો ઝંડો પકડ્યો છે અમે મેળવાના નથી. એક મંચ ઉપર લાવ્યા બાદ શું વિચાર છે આપણો સંગઠન? એ પછી એક મંચ ઉપર લાવ્યા એટલે અમારે એકતાનો એક પ્રભાવ પાડવાનો છે. સમાજમાં એક 100-500-1000 છોકરોનું એક સંગઠન બનાવવું છે અને સમાજમાં એક સારી દિશા બતાવવાનો વિચાર છે અમારે. કઈ દિશામાં લઈ જવા? અમે સાચી દિશા એટલે કુરિવાજ છે, દૂષણો છે, જે અંધશ્રદ્ધા છે, એ બધા જે દૂષણો, કુરિવાજ, અંધશ્રદ્ધા એના માટે અમે પ્રયત્નો. કુરિવાજ એટલે કે આ સોના છે, પછી આ પહેરામણી છે, પછી આ જે ખોટા દેખાદેખી છે, આ કન્યા વિક્રય છે. તો એના માટે તો સમાજમાં ઘણા બંધારણો થયા છે. આજે બંધારણો પણ હવે બંધારણો તો થયા છે પણ બંધારણમાં કોઈ રિઝલ્ટ મળતું નહીં. બંધારણમાં યુવાનો મહેનત બહુ કરી છે પણ જે આપણા મોભીઓ સમાજમાં માનતા નહીં અને જે મધ્યમ વર્ગ અને ગરીબ પીસાઈ રહ્યો છે એના માટે અમે જાનથી મહેનત કરીશું. સરસ.